છે। આજના દિવસે વિરાટ સંખ્યામાં જ્યારે આપણે એકત્રિત થયેલા છે ત્યારે અહીંયાથી કેટલાક સંકલ્પ આપણે લઈને ઊભું થવાનું છે। તો એ સંકલ્પની અંદર સ્વામીશ્રીને વચન આપવાનું છે। અહીંથી હું એક સંકલ્પ બોલીશ અને એના માટે જ્યારે કહેવામાં આવે ત્યારે ઊંચી આંગળી કરી અને સ્વામીશ્રીને અક્ષરશબ્દ મહારાજને પ્રોમિસ આપવાનું છે। જન્મ દિવસની ઉજવણી આપણે સાત્વિક રીતે કરીએ, પરિવાર સાથે કરીએ, મંદિરને દર્શન કરીને કરીએ, આપણી જે સક્ષમતા છે એ પ્રમાણે જ કરીએ, પરંતુ ખોટી ટેવ ને ખોટા સ્વભાવ છે આપણામાં પડેલા હોય એને તિલાંજલિ આપીને આવી જન્મદિવસની ઉજવણી કરવી। સાચા અર્થમાં મોટા પાયે જન્મદિવસ તો સત્પુરુષને કે સમાજની અંદર જેને કંઈક આપેલું હોય એનું કરી શકીએ, એ સિવાય આપણે તો જન્મદિવસની ઉજવણી કરવાની જ ન હોય। આવો જે સંકલ્પ કરતા હોય કે એકદમ સાદા રીતે ઘરને પરિવારની સાથે જ જન્મદિવસની ઉજવણી કરવાનો નિર્ણય લેતા હોય એવા આપણે ઊંચી આંગળી કરીને આપણે પ્રોમિસ આપીશું। પરમ પૂજ્ય સ્વામીશ્રી બહુ રાજી થયા છે। 100% જેટલા હરિભક્તો તૈયાર થયા છે। આપણે ખૂબ ખૂબ આનંદ થાય છે। સ્વામીશ્રી બહુ પ્રસન્ન થઈ ગયેલા છે આપણી આ વાત દ્વારા। બીજો સંકલ્પ આપણે કરીએ છીએ કે દેખાદેખીના નામે લગ્ન પ્રસંગમાં બિનજરૂરી ખર્ચ આપણે કરીએ છીએ। અહીંયા સ્પષ્ટ વાત કરેલી છે કે જે ખરેખર સુખી સંપન્ન છે અને બિઝનેસને લક્ષ્યમાં રાખીને મોટા લગ્ન કરવા પડે એ વસ્તુ જુદી છે, એના માટેનો કોઈ બાદ નથી, પણ એ પણ એની સક્ષમતા પ્રમાણે। પણ જ્યારે આપણે મધ્યમ વર્ગના હરિભક્તો બેઠા છીએ ત્યારે આપણે કોઈ પણ વ્યક્તિને કહી શકીએ કે ભાઈ અમારા ગુરુએ અમને વચન આપ્યું છે કે શિક્ષાપત્રી પ્રમાણે જ ખર્ચ કરવો। સમાજમાં કોઈ આપણને બીક એવી લાગે છે કે સમાજવાળા આપણને શું કહેશે વધારે ખર્ચ નહીં કરીએ તો? સ્વામીશ્રી એવું કહેવા માંગે છે કે સમાજની બીક ન રાખો, શિક્ષાપત્રીની બીક રાખો। એટલા માટે પરમ પૂજ્ય સ્વામીશ્રીના વચને પહોંચ કરતા વધારે લગ્નનો ખર્ચ નહીં કરીએ, એમાં જે સંકલ્પબદ્ધ થતા હોય એટલે આપણે ઊંચી આંગળી કરીશું અને સ્વામીશ્રીને પ્રોમિસ આપીશું। ખૂબ ખૂબ આનંદ। સ્વામીશ્રી અતિ પ્રસન્ન થઈ એને આપણને દ્રષ્ટિ દ્વારા સુખ આપી રહેલા છે, એમાં પણ આપણે ખૂબ રાજી થયેલા છે સ્વામી। બીજી વસ્તુ એ છે કે આપણી પાસે વ્યાજે પૈસા લઈને ઘરેણા ન કરવા જોઈએ। જરૂરિયાત પૂરતો જ આપણે ખર્ચ કરીને ખર્ચ કરવો જોઈએ। વ્યાજના ચક્રમાં ફસાયા વગર આપણી સક્ષમતા પૂર્વક જ ખર્ચ કરવો જોઈએ, વધારે ખર્ચ ન કરવો જોઈએ। કેટલાક વડીલો યુવાનોને આગ્રહ કરે છે કે ઘરેણા તો કરવા જ જોઈએ, દીકરાને દીકરીની ઈચ્છા ન હોય તો આગ્રહ રાખે છે, પણ વ્યાજે પૈસા લઈને તેઓ ખર્ચ ખોટો ન જ કરવો જોઈએ એમાં સંમત થતા હોય એટલે આપણે ઊંચી આંગળી કરીશું। પરમ પૂજ્ય સ્વામીશ્રીના વચને આપણે બધાએ ઊંચી આંગળી કરી છે। સ્વામીશ્રી અતિ પ્રસન્ન થઈ ગયેલા છે। એન્ગેજમેન્ટ અને શ્રીમંત વિધિ છે જેની અંદર 500 કે 1000 જણનું રસોડું થાય છે। સ્વામીશ્રીની એવી અપેક્ષા છે કે 5, 25 કે 50 જણનું રસોડા સાથે આ બેના પ્રસંગની ઉજવણી જો આપણે કરીએ તો આપણે ખૂબ જ સમાજમાં મોટું કાર્ય કરી શકીએ। બીજાને ત્યાં જમી આવ્યા છે એટલે આપણે કરવું જોઈએ, તો એની બોર્ડર ક્યાં મૂકી શકીશું? સ્વામીશ્રીની ઈચ્છા છે જે મૂળ આજથી 50 વર્ષ પહેલા જે રીતે શ્રીમંત વિધિ અને સાથે સાથે એન્ગેજમેન્ટનો કાર્યક્રમ થતો એવું સાદા રીતે કરવાની તત્પરતા દર્શાવતા હોય ખાસ યુવા વર્ગ, એટલે આપણે ઊંચી આંગળી કરીશું। સ્વામીશ્રી એના ઉપર દ્રષ્ટિ કરી રહ્યા છે। ખૂબ ખૂબ અભિનંદન બધા। સ્વામીશ્રી બહુ રાજી થઈ ગયેલા છે। છેલ્લો પ્રસંગ બધા શાંતિપૂર્વક સાંભળીશું। છેલ્લો પ્રસંગ પ્રી વેડિંગ છે, એ તો બહુ રોયલ લગ્ન થતા એના માટેની વાત બરાબર છે। આજે મધ્યમ વર્ગને ભાડામાં મકાનમાં રહેતા એ પણ પ્રી વેડિંગનો કાર્યક્રમમાં જોડાય છે, તો સ્વામીશ્રીને ગમતું જ નથી। તો પ્રી વેડિંગ આપણે આમ મિનિમમ કરી શકીએ અથવા તો ન કરી શકીએ એ બહુ જ જરૂરી છે। એક વાત એ આપણે કરીએ, સાથે સાથે કેકની વાત કરી તો કેક તો જન્મદિવસ નિમિત્તે કદાચ ઘરે કેક લાવીએ બરાબર છે, પણ કેટલાક શ્રીમંત વિધિમાં કેક લાવે છે, લગ્નમાં લાવે છે, પછી કોઈક ચાંદલા ચુંદડીમાં લાવે છે, તો એ તો રિવાજ જ નથી આપણો। અને હમણાં જ પહેલા સ્ટાર્ટિંગ કરજો આ તો બ્રિટિશરો મૂકતા ગયેલા છે, આપણી વસ્તુ જ નથી। એટલા માટે સ્વામીશ્રી એ પણ ગમતું નથી, તો લગ્ન, શ્રીમંત વિધિ, વ્યવસાય વિધિ કે અન્ય કોઈ પ્રસંગમાં કેક નહીં, કેક ખાવા માટે બનાવી એ વસ્તુ જુદી છે, પણ કેક દ્વારા આપણે ઉજવણી કરીએ તો જન્મદિવસ પૂરતી બરાબર છે। બીજા પ્રસંગમાં કેકનો ઉપયોગ આપણે ન કરીએ એમાં સંમત થતા હોય એટલે આપણે ઊંચી આંગળી કરીશું। ખૂબ ખૂબ આનંદ થાય છે। પરમ પૂજ્ય સ્વામી બાપા આપના વચન પ્રમાણે